શ્રી કૃષ્ણાય નમઃ. માતા સરસ્વતીને નમઃ. સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પોષ વદ 11ની વ્રત કથા. યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે જગતના નાથ ભગવાન કૃષ્ણ, પોષ મહિનાના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે? એની શું વિધિ છે અને તેનું ફળ શું છે? કૃપા કરીને આ બધી વાતો મને કહો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે નૃપશ્રેષ્ઠ, પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી ષટતિલાના નામથી પ્રખ્યાત છે. એ બધા પાપોનો નાશ કરનારી છે. મુનિ પુલત્સે એની જે પાપહારીની કથા દાલભ્ય ઋષિને કહી હતી તે સાંભળો. એક વખત દાલભ્ય ઋષિએ પુલત્સ્ય મુનિને પૂછ્યું, હે બ્રહ્મણ, મૃત્યુલોકમાં આવેલ પ્રાણીઓ પ્રાયઃ ગૌહત્યા, બ્રહ્મહત્યા, ચોરી, લૂંટ, જુગાર જેવા પાપ કર્મો કરે છે, છતાંય એમને નરકમાં ન જવું પડે એ માટે કયો ઉપાય છે તે જણાવવાની કૃપા કરશો. પુલત્સજી બોલ્યા, હે મહાભાગ, તમે ઘણો જ ઉત્તમ સવાલ પૂછ્યો છે. આ અતિ ગુપ્ત કથા છે જેને ત્રિદેવોએ કોઈને જણાવી નથી. પોષ મહિનામાં કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેને ષટતિલા એકાદશી કહે છે. તેનું વિધિપૂર્વક વ્રત કરવાથી તમામ પાપો નાશ પામે છે. એ દિવસે મનુષ્યે સ્નાનાદિથી પવિત્ર થઈ ઇન્દ્રિયો પર સંયમ રાખીને કામ, ક્રોધ, અહંકાર, લોભ અને ચાડી ચુગલી વગેરે બુરાઈઓનો ત્યાગ કરવો. શ્રી હરિનું સ્મરણ કરીને જળથી પગ ધોઈને જમીન પર પડેલ છાણનો સંગ્રહ કરવો. એમાં તલ અને કપાસ મેળવીને 108 છાણા બનાવવા. પછી પોષ મહિનામાં જ્યારે આદ્રા અથવા મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પક્ષની ષટતિલા એકાદશીનું વ્રત કરવા માટે નિયમો લેવા. સ્નાન કરીને પવિત્ર થઈને શુદ્ધ ભાવથી દેવાધિદેવ શ્રી હરિની પૂજા કરવી. કોઈ ભૂલ થઈ જાય તો શ્રી કૃષ્ણનું નામોચ્ચારણ કરવું. રાત્રે જાગરણ અને હોમ કરવો. ચંદન, કપૂર, નૈવેદ્ય વગેરે સામગ્રીથી શંખ, ચક્ર અને ગદા ધારણ કરનાર શ્રી હરિની પૂજા કરવી. તલ અને ચોખાની ખીચડી બનાવી નૈવેદ્ય ધરાવવું. ત્યારબાદ ભગવાનનું સ્મરણ કરીને વારંવાર શ્રી કૃષ્ણનો ઉચ્ચાર કરતા કરતા કોળું, નાળિયેર અથવા બીજોરાના ફળથી ભગવાનની વિધિપૂર્વક પૂજા કરીને અધર્ય આપવું. બીજી બધી સામગ્રીના અભાવમાં 100 સોપારીઓ દ્વારા પણ પૂજન અને અધર્યનું દાન કરી શકાય છે. અધર્યનો મંત્ર આ પ્રમાણે છે, હે શ્રી કૃષ્ણ, આપ ઘણા દયાળુ છો. અમારા જેવા આશ્રયહીન જીવો માટે આપ આશ્રયદાતા બનો. અમે સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છીએ. આપ અમારા પર પ્રસન્ન થાઓ. આપને નમસ્કાર છે. મેં આપેલ અધર્ય આપ લક્ષ્મીજી સાથે સ્વીકારો. ત્યારબાદ બ્રાહ્મણની પૂજા કરવી. એને પાણીથી ભરેલો ઘડો આપવો. સાથે છત્રી, પગરખા અને વસ્ત્રનું દાન કરવું. દાન કરતી વખતે એવું કહેવું, હે શ્રી કૃષ્ણ, આ દાન દ્વારા તમે મારા પર પ્રસન્ન થાઓ. પોતાની શક્તિ પ્રમાણે શ્રેષ્ઠ બ્રાહ્મણને કાળી ગાયનું દાન કરવું. સાથે વિદ્વાન પુરુષોએ તલથી ભરેલ પાત્રનું દાન પણ કરવું. એ તલ વાવવાથી એમની જેટલી શાખાઓ ઉત્પન્ન થાય છે એટલા હજારો વર્ષો સુધી
એ સ્વર્ગલોકમાં વાસ કરે છે. તલથી સ્નાન કરવું, તલથી હોમ કરવો, તલનું ઉબટણ કરવું, તલથી મિશ્રિત જળ પીવું, તલનું દાન કરવું અને ભોજનમાં તલનો ઉપયોગ કરવો. આ પ્રમાણે હે બ્રાહ્મણ, 6 કાર્યમાં તલનો ઉપયોગ કરવાથી આ ષટતિલા એકાદશી કહેવાય છે કે જે બધા જ પાપોનો નાશ કરનારી છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે યુધિષ્ઠિર, એ ષટતિલા એકાદશીના સંબંધમાં જે વૃત્તાંત છે તે પણ હું તમને કહું છું, તો તમે ધ્યાનથી સાંભળો. ઘણા સમય પહેલા મનુષ્ય લોકમાં એક બ્રાહ્મણની પત્ની રહેતી હતી. તે બ્રાહ્મણની જુદા જુદા પર્વો પ્રમાણે ઉપવાસ કરતી હતી. વળી એ દરેક દેવોની પૂજા પણ ખરા ભક્તિભાવથી કરતી હતી. કોઈ ઋષિમુનિ એક ગામમાં આવ્યા હોય તો તેની પણ એ પૂજા કરતી હતી. એ ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. એકવાર તો આખા મહિનાનો ઉપવાસ કર્યો હતો. આમ વ્રતો અને ઉપવાસો દ્વારા એ બ્રાહ્મણીએ ઘણું પુણ્ય મેળવ્યું હતું. પણ એણે કદી કોઈને દાન દક્ષિણા આપી ન હતી, તેમજ ભિખારીઓને ભિક્ષા પણ આપી ન હતી. વળી એણે કદી કોઈ બ્રાહ્મણોને જમાડ્યા ન હતા કે કોઈને અન્નદાન પણ આપ્યું ન હતું. એટલે ભગવાને વિચાર્યું કે આ બ્રાહ્મણીએ વ્રત કરીને પોતા શરીરને પવિત્ર બનાવી દીધું છે, પણ તેણે કદી અન્નદાન નથી કર્યું. અન્ન વિના જીવને તૃપ્તિ નથી થતી. એટલે ભગવાન ભિક્ષુકનું રૂપ ધારણ કરી હાથમાં ભિક્ષાપાત્ર લઈ એ બ્રાહ્મણીના ઘર આગળ ઊભા રહ્યા. બ્રાહ્મણી બહાર આવી અને બોલી, હે બ્રાહ્મણ, તમે શા માટે અહીં આવ્યા છો? ત્યારે ભિક્ષુકનું રૂપ ધારણ કરીને આવેલા ભગવાન બોલ્યા, હે દેવી, મને ભિક્ષા આપ. આથી બ્રાહ્મણીને ક્રોધ ચડ્યો અને ભિક્ષા પાત્રમાં માટીનો એક પિંડ નાખ્યો. બ્રાહ્મણીએ આપેલ ભિક્ષા સ્વીકારી ભગવાન પાછા સ્વર્ગમાં ચાલ્યા ગયા. થોડાક વર્ષો પછી એ બ્રાહ્મણી મૃત્યુ પામી અને પોતે કરેલા વ્રતો અને ઉપવાસોના પ્રભાવથી સ્વર્ગમાં આવી. એના પુણ્યના પ્રભાવથી એને સ્વર્ગમાં સુંદર ઘર મળ્યું, પરંતુ એ ઘરમાં અનાજ ન હતું. આથી એ ભગવાન પાસે ગઈ અને પૂછ્યું, હે ભગવાન, મેં ઘણા વ્રતો કર્યા છે, ઘણી દેવ પૂજા કરી છે, ઘણા ઉપવાસો કર્યા છે, છતાં મારું ઘર ખાલી કેમ છે? ભગવાને કહ્યું, તારે બધા પુણ્યના પ્રભાવથી જ તને સ્વર્ગમાં ઘર મળ્યું છે, પરંતુ તે કોઈને દાન દક્ષિણા, ભોજન કે અન્નનું દાન કર્યું નથી, તેથી જ તારું ઘર ખાલી છે. ભગવાનનું કહેવું સાંભળી એ બ્રાહ્મણીને સાચી હકીકતનું ભાન થયું. એ પસ્તાવો કરવા લાગી, પરંતુ હવે આ બધું રાંડ્યા પછીના ડાહપણ જેવું હતું. આથી એણે ભગવાનને પૂછ્યું, હે ભગવાન, આનો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને મને બતાવો. ભગવાને કહ્યું, તું પાછી તારા ઘરે જા. ત્યાં આશ્ચર્યયુક્ત ઉત્કંઠાવાળી દેવતાઓની પત્નીઓ તારા દર્શન કરવા માટે આવશે. એ દેવાંગનાઓ તને ષટતિલા એકાદશીની કથા ન કહે ત્યાં સુધી તું બારણું ખોલીશ નહીં. ભૂલથી પણ તું બારણું ખોલતી નહીં. ભગવાનના આવા વચન સાંભળી એ બ્રાહ્મણી પોતાને ઘેર ગઈ અને બારણું બંધ કરીને બેઠી. થોડી વારે દેવાંગનાઓ ત્યાં આવી અને કહેવા લાગી, અમે તમારું દર્શન કરવા આવ્યા છીએ, તો બારણું ઉઘાડો. આ સાંભળી પેલી બ્રાહ્મણીએ કહ્યું, જો તમે મને જોવા આવ્યા હો તો પહેલાં મને ષટતિલા એકાદશીની કથા કહો, પછી હું બારણું ઉઘાડીશ. થોડી વાર સુધી તો એ દેવ પત્નીઓમાંથી કોઈએ તેને ષટતિલા એકાદશીના વ્રતનું મહાત્મય કહ્યું નહીં, પરંતુ છેવટે એક દેવપત્ની કે જેને આ બ્રાહ્મણીને જોવાની ઘણી જ ઉત્કંઠા હતી, તે બોલી, મને તમને જોવાની ઘણી જ ઈચ્છા છે. હું તમને ષટતિલા એકાદશીની કથા કહું છું, તમે સાંભળો. અને ત્યાર પછી એ દેવ પત્નીએ એને મહાત્મય સહિત કથા કહી. આમ એ એકાદશીની કથા સાંભળ્યા પછી પેલી બ્રાહ્મણીએ બારણા ઉઘાડ્યા અને દેવાંગનાઓએ એના દર્શન કર્યા. એ બ્રાહ્મણીનું રૂપ અપ્સરા કરતાં પણ ચડિયાતું હતું. એકાદશીની કથા
સાંભળવાથી એ બ્રાહ્મણીના ઘરમાં ધન ધાન્ય, વસ્ત્રો, સોનું, રૂપું વગેરે બધું જ પ્રાપ્ત થયું. પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણોને તલ અને વસ્ત્રો વગેરેના દાન આપવાથી જન્મો જન્મનું આરોગ્ય મળે છે. ષટતિલા એકાદશીનો ઉપવાસ કરવાથી દારિદ્ર્ય, દુઃખ અને દુર્ભાગ્ય આવતું નથી. હે યુધિષ્ઠિર, કોઈ સુપાત્રને વિધિ પ્રમાણે જે દાન દેવાય તે સર્વ પાપોનો નાશ કરનાર થાય છે. તેમજ એ દાન કરનારને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી અને શરીરમાં કોઈ શ્રમ પણ થતો નથી. શ્રી કૃષ્ણાય નમઃ.